ઇન્ટર્નશિપ તો કરી લીધી, પણ એની મહેનતને સરસ રીતે રજૂ પણ કરવી પડે, બરાબર ને? તો એક સારો ઇન્ટર્નશિપ રિપોર્ટ બનાવવો એ જ એની તક છે. આ સમજૂતીમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે એક પ્રોફેશનલ રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવો, જેથી તમારો અનુભવ ખરેખર અલગ તરી આવે. તો ઇન્ટર્નશિપ તો પૂરી થઈ ગઈ, મજા આવી, ઘણું શીખવા મળ્યું, પણ હવે માથા પર પેલી રિપોર્ટની ચિંતા છે, ખરું ને? આટલું બધું કામ કર્યું, શીખ્યા, એ બધું કાગળ પર કેવી રીતે ઉતારવું? ગભરાશો નહીં, ચાલો આખી પ્રોસેસને એકદમ સહેલી બનાવી દઈએ. તો આપણે આખી વાતને કેવી રીતે સમજીશું? જુઓ, રોડમેપ એકદમ સિમ્પલ છે. પહેલાં તો એ સમજીશું કે આ રિપોર્ટ છે શું, પછી એના મુખ્ય ભાગો કયા કયા છે, અને પછી સ્ટેપ બાય સ્ટેપ દરેક ભાગ કેવી રીતે લખવો એની જ વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ વિભાગ 1થી. સૌથી પહેલો અને પાયાનો સવાલ કે આ ઇન્ટર્નશિપ રિપોર્ટ એટલે શું? એનો મતલબ શું છે? કેમ બનાવવાનો હોય છે? આ કંઈ ખાલી ફોર્મેલિટી નથી, એ તમારા કામનો એક બહુ જ અગત્યનો દસ્તાવેજ છે. એકદમ સાદા શબ્દોમાં સમજવું હોય તો ઇન્ટર્નશિપ રિપોર્ટ એક લેખિત ડોક્યુમેન્ટ છે. બસ, એમાં બીજું કંઈ નહીં. પણ તમે ઇન્ટર્નશિપ દરમિયાન જે પણ કામ કર્યું, જે કંઈ નવું શીખ્યા અને ઓવરઓલ તમારો અનુભવ કેવો રહ્યો, એ બધું જ એકદમ વ્યવસ્થિત રીતે લખવાનું હોય છે. સારું, તો હવે એ તો ખબર પડી ગઈ કે રિપોર્ટ શું છે. પણ હવે સવાલ એ છે કે એને બનાવવો કેવી રીતે? એનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? એક સારા રિપોર્ટમાં કયા કયા ભાગો હોવા જોઈએ? ચાલો એના પર નજર કરીએ. આ લિસ્ટને છે ને તમારા રિપોર્ટની બ્લુ પ્રિન્ટ જ સમજી લો. કવર પેજથી શરૂ કરીને છેક નિષ્કર્ષ સુધી આ દરેક ભાગ ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે એક પછી એક ભાગને થોડું ડિટેલમાં સમજીએ. તો ચાલો હવે પ્રેક્ટિકલી રિપોર્ટ લખવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એ પાના તૈયાર કરીશું જે કોઈ પણ વ્યક્તિ સૌથી પહેલાં જોશે. અને કહેવાય છે ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે આ બહુ જરૂરી છે. કવર પેજ એ તમારા રિપોર્ટનો ચહેરો છે. વિચારો, કોઈ તમારો રિપોર્ટ હાથમાં લે તો પહેલી નજર એના પર જ પડવાની છે. એટલે એ એકદમ ક્લીન, વ્યવસ્થિત અને બધી જ જરૂરી માહિતીવાળું હોવું જોઈએ. યાદ રાખજો, પહેલી છાપ બહુ જ મહત્વની છે. ઓકે, તો કવર પેજ પર શું શું લખવાનું? બહુ જ સિમ્પલ અને સ્પષ્ટ રાખવાનું છે. તમારું પૂરું નામ, તમારી કોલેજનું નામ, ઇન્ટર્નશિપનો વિષય એટલે કે તમારો રોલ શું હતો, અને તમે ક્યારથી ક્યાં સુધી ઇન્ટર્નશિપ કરી. બસ આ 4 મુખ્ય વિગતો તો હોવી જ જોઈએ, ભૂલતા નહીં. ચાલો, કવર પેજ તો બની ગયું. હવે આવે છે પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન. આ એ વિભાગ છે જ્યાં વાચકને ખબર પડે છે કે આખી ઇન્ટર્નશિપ શેના વિશે હતી અને તમે આ જ કેમ પસંદ કરી. એક રીતે કહીએ તો આ તમારા આખા રિપોર્ટ માટે એક સ્ટેજ તૈયાર કરે છે. તો પરિચયમાં લખવું શું? બસ 2 મુખ્ય સવાલોના જવાબ આપવાના છે. પહેલું, આટલી બધી ઇન્ટર્નશિપમાંથી આ જ કેમ પસંદ કરી? એની પાછળનું કારણ શું હતું? અને બીજું, આ ઇન્ટર્નશિપનો મુખ્ય ધ્યેય શું હતો? તમે શું મેળવવા માંગતા હતા? ઓકે, શરૂઆતના પાના તો થઈ ગયા. હવે આપણે રિપોર્ટના સૌથી મહત્વના ભાગ પર આવી રહ્યા છીએ. આ એ સેક્શન છે જ્યાં તમારા વાસ્તવિક અનુભવ, તમારું કામ અને તમે જે શીખ્યા એ બધું ડિટેલમાં લખવાનું છે. પણ તમે શું કામ કર્યું એની વાત કરીએ એ પહેલાં એ જણાવવું પણ જરૂરી છે કે તમે ક્યાં કામ કર્યું, એટલે કે સંસ્થા વિશે થોડી માહિતી. આનાથી જે કોઈ પણ તમારો રિપોર્ટ વાંચશે એમને તમારા કામનો સંદર્ભ સમજવામાં ખૂબ જ મદદ મળશે. અહીંયા કોઈ લાંબો નિબંધ નથી લખવાનો. બસ ટૂંકમાં કંપનીનું નામ શું છે, એ શું કામ કરે છે એનો એક નાનો સારાંશ, અને એનું મિશન શું છે અથવા એ કયા ક્ષેત્રમાં કામ કરે છે, બસ આટલું પૂરતું છે. ચાલો હવે વાત કરીએ એ ભાગની જે તમારા રિપોર્ટનું હૃદય છે. આ એ જગ્યા છે જ્યાં તમે વિગતવાર જણાવશો કે એક ઇન્ટર્ન તરીકે તમે ખરેખર શું કર્યું, તમારા રોજના કામો ક્યાં હતા, તમારી જવાબદારીઓ શું હતી. ઘણીવાર સમજ નથી પડતી કે આમાં લખવું શું, તો આ સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરો. તમારા રોજના કામો કયા હતા, તમને કઈ ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી હતી, અને તમે કયા પ્રોજેક્ટ્સમાં ભાગ લીધો હતો. બસ આના જવાબો લખશો ને એટલે આ સેક્શન સરસ રીતે તૈયાર થઈ જશે. કામનું વર્ણન તો કરી દીધું, પણ એનાથી પણ વધારે અગત્યનો ભાગ હવે આવે છે, અને એ છે તમે શું શીખ્યા. આ સેક્શન જ બતાવે છે કે આ ઇન્ટર્નશિપ તમારા માટે ખરેખર કેટલી ફાયદાકારક રહી. અને સાચું કહું તો તમારા પ્રોફેસરો કે મેનેજર આ જ ભાગ સૌથી વધુ ધ્યાનથી વાંચશે. તો આમાં લખવાનું શું? મુખ્યત્વે 3 બાબતો પર ફોકસ કરજો. તમે કંઈ નવી પ્રેક્ટિકલ સ્કિલ્સ શીખ્યા,
તમને કયું નવું નોલેજ મળ્યું અને તમારા માટે સૌથી મહત્વના પ્રોફેશનલ અનુભવો કયા રહ્યા આ બધું એકદમ સ્પષ્ટ શબ્દોમાં લખજો. સારું, તો હવે આપણે રિપોર્ટના લગભગ અંતિમ તબક્કામાં આવી ગયા છીએ. અહીં આપણે અત્યાર સુધીની બધી વાતોને ભેગી કરીને એક નિષ્કર્ષ પર આવીશું અને થોડું ભવિષ્ય તરફ પણ જોઈશું. એક વાત યાદ રાખજો, નિષ્કર્ષ એટલે કે કન્ક્લુઝન એ ખાલી આખા રિપોર્ટનો સારાંશ નથી, એનાથી કંઈક વધારે છે. આ એક તક છે તમારા આખા અનુભવ પર વિચાર કરવાની અને એ બતાવવાની કે આ ઇન્ટર્નશિપની તમારા પર શું અસર પડી. એક સારો અને મજબૂત નિષ્કર્ષ લખવા માટે 3 બાબતો જરૂરી છે. પહેલું, તમારા આખા અનુભવનો એક ટૂંકો સારાંશ. બીજું, આ ઇન્ટર્નશિપના મુખ્ય ફાયદા શું હતા. અને ત્રીજું અને સૌથી અગત્યનું કે તમે ભવિષ્યમાં આ અનુભવનો ઉપયોગ કેવી રીતે કરશો. આ બતાવશે કે તમે કેટલા દૂરનું વિચારો છો. અને છેલ્લે જતા જતા આ સવાલ પર જરૂર વિચાર કરજો. આ રિપોર્ટ શું ખાલી એક ડોક્યુમેન્ટ છે જે કોલેજમાં જમા કરાવવાનો છે કે પછી એ તમારા ભવિષ્યની પહેલી સીડી છે? આને ખાલી એક ફોર્મેલિટી ના સમજતા. આ તમારા પ્રોફેશનલ અનુભવનો પહેલો ઓફિશિયલ રેકોર્ડ છે. જો એને સારી રીતે બનાવશો ને તો એ તમારી કરિયરની સફરમાં એક બહુ જ મજબૂત પગથિયું સાબિત થઈ શકે છે. એટલે પૂરું ધ્યાન આપીને અને ગંભીરતાથી બનાવજો.